રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સર ભગવતસિંહજી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઉપલેટા એનિમલ હોસ્ટેલના લાભાર્થી યદુનંદન યુવા ગ્રુપ દ્વારા રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। આ ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત આજરોજ રાષ્ટ્રગીત સાથે કરવામાં આવી હતી, જેમાં ઉપલેટા ધોરાજી વિસ્તારના ધારાસભ્ય સહિત શહેરના રાજકીય સામાજિક આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ઓપનિંગ કરવામાં સહભાગી બન્યા હતા। ઉપલેટામાં એનિમલ હોસ્ટેલની ગાયોના લાભાર્થી યોજવામાં આવશે અને આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અલગ અલગ શહેરની અંદાજે 60થી પણ વધુ ટીમો રમવા આવશે, જેમાંથી વિનર ટીમને પુરસ્કાર ઇનામો સહિત શિલ્ડ કપ આપી સન્માનિત કરવામાં આવશે। તેમજ આ ટુર્નામેન્ટમાં આવનારી તમામ રકમ ઉપલેટા એનિમલ હોસ્ટેલને અર્પણ કરવામાં આવશે। આજરોજ ઉપલેટામાં યદુનંદન યુવા ગ્રુપ દ્વારા રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું છે અને આજે એનું ઉદ્ઘાટન થયું છે। આનંદની વાત એ છે કે આ રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગજબનો ઉત્સાહ છે। યુવાનોને આ ગરમીના દિવસોમાં ખૂબ આનંદ આવશે, રાહત મળશે, પણ સાથે સાથે આ એન્ટરટેનમેન્ટ નથી। એનિમલ હોસ્ટેલ ઉપલેટાનું જે સંસ્થા એનિમલ હોસ્ટેલ છે, ગાયોના લાભાર્થે આ આયોજન કરવામાં આવ્યું છે। આનું જે કાંઈ ફંડ થશે એ ગાયોના લાભાર્થે, એનિમલ હોસ્ટેલના લાભાર્થે યોજવામાં આવ્યું છે। અને ખાસ કરીને આજના જે રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટ જે ઉદ્ઘાટન થયું છે, આ ટુર્નામેન્ટના મુખ્ય સ્પોન્સર પુનિતભાઈ ચોવટિયા, યુનિટી સિમેન્ટના એ મેનેજિંગ ડાયરેક્ટર અને ચેરમેન છે। એને પણ હું ખૂબ અભિનંદન આપું છું કે આ એક સારા કાર્યની અંદર ખાસ સહયોગ આપ્યો છે। વિપુલ ધામેચા, RN ન્યૂઝ, ઉપલેટા।